એવરીબડી તો કેમ છો ગાઈઝ મજામાં તો ગાઈઝ આજથી કાલથી જ આમ તમે શોર્ટ વિડીયો મૂક્યો હતો તો મેં એમાં ગુજરાતી બોલવાનું શરૂ કર્યું છે જો જેની કોમેન્ટ વધારે ગુજરાતીમાં આવશે તો હું ગુજરાતી બોલીશ અને જેની વધારે હિન્દીમાં આવશે તો હું હિન્દી બોલીશ તો જલ્દીથી કોમેન્ટ કરો કે હું ગુજરાતી લેંગ્વેજ બોલું કે હિન્દી બોલું આમ તો અમારી પરમનન્ટ લેંગ્વેજ ગુજરાતી જ છે પણ હું બ્લોગમાં હિન્દી બોલું છું તો ગાઈઝ આજે મમ્મી બહાર ગયા હતા તો મેં બધું ઘરનું કામ કર્યું અને 1 વાગ્યો છે 1 વાગીને 5 મિનિટ થઈ છે મેં બધું ઘરનું કામ કરીને એટલા બધા વાસણ ધોયા પછી ફળિયા ધોયું એ બધું કર્યું ને મમ્મી રાંધવા બેઠા છે તો ચલો હું તમને લઈ જાઉં કિચનમાં ભાઈ ગયો તો છાશ લેવા છાશ લઈને આવી ગઈ શું લાવ્યો તું ભાઈ છાશ લાવ્યો અને સેવ લાવ્યો કેમ કે ગાઈઝ આજે અમારે બનાવવાના છે કરેલા ભરવા કરેલા તો ચલો હું બી તમને દેખાડું કે ભરવા કરેલા કેમ બને છે અગર જો મારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે જઈ કિચનમાં મમ્મી બનાવે છે જમવાનું આપણે મમ્મીને પૂછીએ કે શું બનાવો ગાઈઝ મમ્મી કરે છે રસોઈ તમે જોઈ શકો છો અત્યારે મમ્મી કાપે છે બટેટા મારા ભાઈ આટે બટેટાની પતરી કેમ કે એને મારા ભાઈને નથી ભાવતું અને મમ્મી બનાવે છે કારેલા મને બહુ ભાવે એટલે મમ્મી મારા માટે કારેલા બનાવે છે અને મારા પપ્પાને તો બહાર કરતા વધારે ભાવે એટલે બોલો મમ્મી બીજું તમારે જો કોઈને ખાવા હોય તમારા ઘરે આવજો કારેલા ખાવા સ્પેશિયલ તો સેવ નાખીને એકદમ ભરવા કરેલા મારા મમ્મી બનાવશે જો તમારે રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો તો હું રેસીપી તમને ડિસ્ક્રિપ્શનમાં કહીશ તમે મને તો હું ગાઈઝ બાંધવાની છું હમણાં લોટ તો હું તમને લોટ બાંધીને મળું અને જો મમ્મીએ કવડો મોટો તો પથારો કર્યો છે તો હું તમને મળું લોટ બાંધીને કા ડાયરેક્ટ જમવા ઉપર જ મળું બરાબર આ બધું બની જાય પછી મમ્મી કરે છે રોટલી કરો છો મમ્મી કરે છે રોટલી અને જમવાનું તો જો બધું બની ગયું ને એ બધું રાખી દીધું બસ હવે હમણાં જમવા બેસ્યા એટલે હું તમને મળું બરાબર અહીંયા બધું કાઢે ને એટલે હું તમને દેખાડું અને જોજો એટલી બધી રોટલી તો બાકી છે અને ગાઈઝ મેં છે ને લોટ બાંધ્યો નથી કેમ કે મને આળસ આવતી હતી એટલે લોટ મમ્મીએ બાંધ્યો મમ્મી કહે નહીં પહેલાં હું તમને કહી દઉં બરાબર મમ્મી બનાવે રોટલી ને પપ્પા બે ગયા જમવા હું આ રોટલી શેકું મને તો કંઈ આવડતી નથી પણ તો આપણે ટ્રાય કરીએ અને મમ્મી જો બે ગયા છે વસ્તુ બધી કાઢવા પપ્પા જમવા બેઠા છે અને જોઈ શકો તમે અને મારી રોટલી જો મારો હાથ અડતા રોટલી ફૂલી ગઈ તમે જોઈ શકો છો બાપા રોટલી થઈ ગઈ છે કોમેન્ટ કરજો આ રોટલી શેકાઈ ગઈ કે નથી શેકાઈ ગઈ તો હું લઉં નકર ન લઉં તો રોટલી તો થઈ ગઈ મમ્મી તો હું કાઢી લઉં જુઓ તમે મારી રોટલી ધોવાળા નીકળે એકદમ આને ઘડી ધીમું કરી દઈએ આપણે મમ્મી આવે રોટલી મને તો વણતા આવડતી નથી બરાબર આપણે આપી દઈએ પપ્પાને નિમક તો મમ્મીને આપી દઉં ડબ્બો અને ગેસ ધીમો કરું તમે હમણાં હું મળું બરાબર તો એકદમ ઘાટી રગડા જેવી છાશ અને ભાઈ બેઠે છે જમવા ફોન જોતું છે તો ખાય છે કેવું લાગ્યું ભાઈ શાક પતરીનું સારું છે પપ્પા અને ભાઈ બે જમે કેમ ભાઈને પપ્પાને બહુ ભૂખ લાગી હતી ને મમ્મી બનાવે રોટલી તો હમણાં તમને થોડીક વાર રહીને મળું હું ને મમ્મી બે ગયા છે જમવા સવારો બધું મારા પપ્પા ને મારા ભાઈ બે થઈને ખાઈ ગયા અમારા કીધું ન રાખ્યો હવે લાવો મને આપી દો ને પતરી ને બટેટા શું કહેવાય ને ભરવા કરેલા શાક બેને મેં હારવાર લીધું મમ્મીએ લીધું છે જો હા મને ખાલી ખાતા આવડે મને બોલતા ન આવડે ચાલો હું તમને મળું બીજા બ્લોગમાં ત્યાં મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય